વધુ એક મહત્વના સમાચાર, જો કેળા છે તમારી પહેલી પસંદ તો આ સમાચાર ચૂકતા નહીં। ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકમાં થયો છે મોટો ઘટસ્ફોટ। કેમિકલયુક્ત પાણીથી કેળા પકવવાનું કારસ્તાન ખુલ્યું છે। કેમિકલના પાણીમાં કેળા ડુબાડી પકવાતા હોવાનો ઘટસ્ફોટ થયો છે। કેમેરામાં લાલ રંગના કેમિકલનો ઉપયોગ થતો હોવાનું પણ કેદ થયું છે। પુણાના ફ્રૂટ માર્કેટમાં આ કેળા પકવવાનું આખું કારસ્તાન ચાલે છે। કેમિકલના પાણીમાં કેળા પલાળ્યા બાદ જ કોલ્ડ સ્ટોરેજમાં મૂકી દેવામાં આવે છે અને 24 કલાકની અંદર ઝડપી કેળા પકવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે। ગુજરાત ફર્સ્ટના રિયાલિટી ચેકમાં મોટો ખુલાસો થયો છે। બજારમાં વેચાતા કેળા તમારા માટે કેટલા આરોગ્યપ્રદ છે એ સવાલો ઉભા થઈ રહ્યા છે। તંત્રના આંખ આડા કાનની નીતિથી આરોગ્ય સાથે પણ ચેડા થઈ રહ્યા છે। પાણીથી કેળા ધોવાતા હોવાનો વેપારીએ લૂલો બચાવ કર્યો છે। મનપાના આરોગ્ય અને ફૂડ વિભાગના અધિકારીએ નિવેદન આપ્યું અને કહ્યું કે સમગ્ર મામલે તમામ ઝોનમાં તપાસ હાથ ધરવામાં આવશે અને હકીકત બહાર આવશે તો સંસ્થાઓ સામે કડક કાર્યવાહી કરાશે। ભૂતકાળમાં તંત્ર દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવી હતી। આ પ્રકારના કેળા તમારું સ્વાસ્થ્ય ભયાવહ રીતે ખરાબ કરી શકે છે। આ પ્રકારના કેળા આરોગવાથી પેટના રોગ થવાની પણ સંભાવના છે। ફૂડ સેફ્ટી ઓફિસરોને ચેક કરવા તેમજ ફૂડ સેફ્ટી મુજબ કાર્યવાહી કરવા જણાવેલું છે અને એ પ્રમાણે ફૂડ સેફ્ટી ઓફિસર તપાસીને અવારનવાર અમારા આ રીતે તપાસ થતી હોય છે ને એમને પણ નોટિસ પણ આપવામાં આવે છે, નાશ પણ કરવામાં આવે છે અને પેનલ્ટી પણ વસૂલ કરવામાં આવતી હોય છે અને આ રીતે જો માલુમ પડશે તો અમારા ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા એમને ફૂડ સેફ્ટી મુજબ કાર્યવાહી કરવામાં આવશે। અમે ફૂડ સેફ્ટી ઓફિસરને સૂચના આપેલી છે અને કાર્યવાહી ફૂડ સેફ્ટી ઓફિસર તપાસની કાર્યવાહી કરવામાં આવશે। એવું કંઈ પણ માલુમ પડશે તેની પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। બજારમાં વેચાતા કેળા ખાવાનો જો તમે આગ્રહ રાખતા હોય તો ચેતી જજો, કારણ કે જે કેળા પકવીને બજારમાં વેચાણ કરવામાં આવે છે તો એ કઈ સ્થિતિમાં પકવવામાં આવે છે તેની જીતી જાતની તસવીરો આપને બતાવવાનો પ્રયત્ન કરીશું। હાલ ગુજરાત ફર્સ્ટની ટીમ પહોંચી છે પુણા વિસ્તારમાં કે જ્યાં જે કેળા છે તે કઈ રીતે પકવવામાં આવે છે તે આપને બતાવવાનો પ્રયત્ન કરીશું। સુરતના પુણા ગામ વિસ્તારની તસવીરો કે જ્યાં ફ્રૂટ માર્કેટ આવેલી છે અને ફ્રૂટ માર્કેટની અંદર આ પ્રમાણે જે કેળા છે તે પકવવામાં આવતા હોય છે ત્યારે જોઈ શકાય છે કે અહીં આ પ્રમાણે જે પાણીમાં સૌપ્રથમ કેળાને ભીજવવામાં આવે છે અને ત્યારબાદ તેને બહાર કાઢવામાં આવે છે અને ત્યારબાદ અહીંથી अन्य स्थले लई जवामां आवे छे। कई रीते केळा पकववामां आवे छे आपणे जाणवानो प्रयत्न करीशुं। केले किस तरह पकाने में ऐसी कहाँ गयो इस सफाई के लिए सफाई के लिए साफ हो जाए केला इसलिए नहीं दस होलसेल में जाता है सब होलसेल में पानी अपना जो मीठा पानी पीने का वो पानी साफ पानी तो जणाववामां आवी रह्युं छे के पाणी छे ते साफ सफाई माटेनुं छे, परंतु जे वास्तविक तस्वीरो ए छे के केमिकल युक्त पाणीमां छे ते केळा पकववामां आवे छे। भले અહીંના લોકો કહી રહ્યા છે કે આ સાફ સફાઈ માટે કેળા છે તે ધોવામાં આવી રહ્યા છે, પરંતુ જે વાસ્તવિક છે તેવું કહેવું છે કે ભાઈ કેળા છે તે અહીં સ્વચ્છ પાણીની અંદર ધોવામાં આવી રહ્યા છે જેથી કરી અને કેળાની સાફ સફાઈ પણ થઈ જાય। પરંતુ આપણે જણાવી દઈએ કે ખાસ કરીને જે કેળા છે તે આ પ્રમાણે પાણીની અંદર ધોયા બાદ તેને જે છે તે અન્ય પકાવવા માટે લઈ જવામાં આવે છે। એટલે ખૂબ જ ટૂંકા ગાળાની અંદર જે કેળા છે તે પકવી જતા હોય છે અને ત્યારબાદ આ કેળાનું બજારમાં છે તે વેચાણ થતું હોય છે। ત્યારે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ માટે એક તપાસનો વિષય ચોક્કસથી બની રહે છે, કારણ કે આ એકમાત્ર જે સંસ્થા નથી કે જ્યાં આ પ્રમાણે કેળા છે તે એક પાણીમાંથી ભીજોઈને બીજા કેરેટની અંદર જે ભરવામાં આવતા હોય છે। ત્યારે ખરેખર આ વાત કેટલી સાચી છે તે કોર્પોરેશન માટે તપાસનો વિષય બની રહે છે, કારણ કે આ પ્રમાણે કેળા આરોગવાથી પેટના રોગો પણ થવાની શક્યતાઓ રહેલી છે। ત્યારે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય અને ફૂડ વિભાગ તરફથી આ મામલે કોઈ તપાસ કરવામાં આવે છે કે કેમ, તપાસ દરમિયાન શું હકીકત બહાર આવે છે તે પણ એક જે મહત્વની બાબત બની રહે છે। પરંતુ હાલ જે પ્રમાણે આપણે જાણવાનો પ્રયત્ન કર્યો
કે અહીંના લોકો કહી રહ્યા છે કે કેળાની સાફ સફાઈ માટે આ પાણીમાં જે કેળા છે તે ડૂબોડવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ તેની સાફ સફાઈ કરવામાં આવી રહી છે. જોકે સુરત મહાનગરપાલિકાનું તંત્ર ઘોર નિંદ્રામાંથી બહાર આવી આ મામલે તપાસ કરે છે કે કેમ તે હવે જોવું રહ્યું. કેમેરામેન દેવાંગ રાણા સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત.